દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા શહેરના વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ કેમ્પસ ખાતે રક્તદાન શિબિર રાખી સેલ તથા નાગરિક સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ વડોદરા દ્વારા પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ મહેતા સોટ્ટાની અધ્યક્ષતામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં શહેરના વાઘોડિયા ખાતે આવેલા બરોડા પબ્લિક સ્કૂલ કેમ્પસ ખાતે હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તથા બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા રાખી સેલ સાથે જ નાગરિક સહાયતા અંતર્ગત સરકારી યોજનાઓ જેવી કે આયુષ્માન વય વંદના કાર્ડ, રેશન કાર્ડ, KYC, વિધવા સહાય, આવકના દાખલા તથા આધાર કાર્ડને લગતી કામગીરી માટે કેમ્પસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મહેતા સોટ્ટા તથા ડૉક્ટર બીનલ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન શૈલેષભાઈ મહેતા સોટ્ટાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે. દર વર્ષે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ ઓગસ્ટ મહિનામાં હિન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરે છે, જેમાં 150થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરી દર્દીઓને નવજીવન આપવામાં આવે છે. સાથે જ ભાઈઓ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક રક્ષાબંધનનો પર્વ પણ આવી રહ્યો છે, ત્યારે અહીં રાખી સેલ રાખવામાં આવ્યો છે, જેમાંથી થયેલી આવક પણ દાનમાં રાખવામાં આવશે. વધુમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આથી રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે 18 વર્ષથી નીચેની વયના 45 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા તથા 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન રક્તદાન કરી શકતા નથી. ત્યારે યુવાનોએ વધુમાં વધુ રક્તદાન માટે આગળ આવવું જોઈએ. હવે તો ડાયાબિટીસને એક જ દવા લાંબા સમય સુધી લેતા હોય અને અન્ય કોઈ ફેરફાર ન હોય તે લોકો પણ રક્તદાન કરી શકે છે. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા વિસ્તારના નાગરિકોને સરકારી યોજનાઓના લાભ મળે તે માટે પણ આ કેમ્પસમાં સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આજે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનો બ્લડ ડોનેશન કેમ્પ અને એની સાથે સાથે નાગરિક સહાયતા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ડોક્યુમેન્ટ્સ જેના પણ વેરિફિકેશન બાકી હોય, અધૂરા હોય, એ લોકો પોતાનું કામ અહીંયા આવીને સરળતાથી પૂરું કરી શકે, સરકારી સ્કીમોનો લાભ લઈ શકે. ગુજરાતીઓ દાન માટે પ્રખ્યાત છે. આપ સેન્ટેન્સ અહીંયા પણ જોઈ શકો છો કે દાન ગુજરાતીઓ જ કરતા હોય છે, તો પછી બ્લડનું દાન પણ કેમ નહીં? કોઈકનો જીવ બચાવી શકીએ એનાથી ઉત્તમ કોઈ જ દાન નથી. એટલે રક્તદાન એ મહાદાન છે, જીવન સૂત્ર છે. સાથે સાથે આજે રાખીનું એક્ઝિબિશન પણ છે, રાખી સેલ પણ છે. તો જો આપણે એક સૂતરનો તાંતણો માણસને જિંદગી પર બાંધી શકે તો તમારી એક બોટલ બ્લડ કોઈના માટે જીવનભરની એક યાદગીરી રહે અને એને જીવંત રાખે છે. આપ સૌ જાણો છો કે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ એક જ વડોદરાનું એવું મહિલા ગ્રુપ છે કે જે દર વર્ષે ઓગસ્ટમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે અને 150થી વધારે બ્લડ યુનિટ ભેગું કરી અને જલારામ બ્લડ બેંકને એ ડોનેટ કરે છે. જલારામ બ્લડ બેંક સાથેનો અમારો નાતો ખૂબ જૂનો છે. ખૂબ જ્યારે પણ ઇમરજન્સીમાં મદદ પડી હોય ત્યારે જલારામ બ્લડ બેંક રાત્રે પણ અમને ખૂબ સરસ રીતે હેલ્પ કરે છે. તો બ્લડ ડોનેશન કેમ્પમાં આપ સૌ જોડાઓ, આવો એવું આપ સૌના માધ્યમથી જનતાને અપીલ કરું છું. બ્લડ ડોનેટ કરો અને તમે કોઈકના જીવનને બચાવવા માટે સહભાગી બનો. અત્યારના યુગમાં ખૂબ જ સ્ટ્રેસ હોવાના કારણે બ્લડ ડોનેશન આપવા માટેના ડોનર બહુ ઓછા રહ્યા છે. ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ રોગી હોય બ્લડ ડોનેટ ના કરી શકે, 18 વર્ષથી નીચેના હોય એ પણ બ્લડ ડોનેટ ના કરી શકે, 60 વર્ષથી ઉપરના હોય એ પણ બ્લડ ડોનેટ નથી કરી શકતા, 45 કિલોથી ઓછું વજન હોય પણ બ્લડ ડોનેટ નથી કરી શકતા. તો સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા ડે બાય ડે ઓછી થતી જાય છે. સરકારની આ વખતની ગાઈડલાઇન છે કે થાઇરોઇડ અને ડાયાબિટીસ જો એ તમે ભલે હોય નાની ઉંમરમાં આવી જતા રોગ છે, અત્યારે 25-30 વર્ષના યુવાનોમાં યુવતીઓમાં રોગ આવી ગયા છે, તો સતત તમે એક જ ડોઝ પર 2 વર્ષથી દવા ખાઈ રહ્યા હો, તમારા ડોઝમાં કોઈ ફ્લક્ચ્યુએશન ના આવ્યું હોય તો તમે એવી વ્યક્તિ પણ હવે બ્લડ ડોનેટ કરી શકશે, કારણ કે ડોનરની સંખ્યા ડે બાય ડે ઓછી થાય છે. તો આપ સૌને અપીલ છે, આપ સૌના આપના માધ્યમથી કે આવો અને તમે બ્લડ ડોનેટ કરો. બ્લડની એક ખૂબી છે, કુદરતનું મુક્ત દાન છે આપણને, કે વર્ષમાં તમે 2 વખત કે 3 વખત ડોનેટ કરો તો તમારા શરીરમાં એની માત્રા ખૂબ ઝડપથી વધે છે અને ખૂબ શુદ્ધ લોહી આવવાથી તમે પણ નિરોગી બની શકો છો. બ્લડ ડોનેશન કરતા રહો અને લોકોના જીવનના બચાવવામાં સહભાગી બનો. થેન્ક યુ. આજરોજ 2 ઓગસ્ટના રોજ
બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ બરોડા પબ્લિક સ્કૂલ 2 ખાતે દર્ભવતીના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા જે આ સ્કૂલના ટ્રસ્ટી પણ છે એમની નેતૃત્વમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે આજરોજ મેં બ્લડ ડોનેટ કરેલું છે. આપણે શ્રાવણ મહિનો ચાલે છે તો દરેક પુણ્યદાન પણ કરતા હોય છે, પણ જે રક્તદાનનું જે પુણ્ય છે એ સૌથી મોટું પુણ્ય ગણાય છે, કારણ કે એક બ્લડ ડોનેટ કરવાથી 4 જણનું આપણે જીવન બચાવી શકીએ છીએ. તો હું સૌને અપીલ કરીશ કે આપણે નિયમિતપણે બ્લડ ડોનેટ કરીને આ સામાજિક કાર્યમાં, આ પુણ્ય સત્યમાં આપણો વધારો કરવો જોઈએ. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર બિનલ રાણા છે. આજે બ્રહ્મ સમાજ જાગૃતિ મંચ દ્વારા બરોડા પબ્લિક સ્કૂલમાં બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ મહાદાન છે. તો એઝ અ ડૉક્ટર હું સૌને એક રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે દરેક નાગરિકે પોતાની યોગ્યતા પ્રમાણે બ્લડ ડોનેટ કરવું જોઈએ, જેથી કરીને જે પણ જરૂરિયાતમંદ છે એને ટાઈમ પર બ્લડ મળી શકે. અને સાથે સાથે હવે રક્ષાબંધન પણ આવી રહી છે, તો અહીંયા બરોડા પબ્લિક સ્કૂલમાં બાળકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને મને અહીંયા બોલાવવામાં આવી અને સન્માનિત કરવામાં આવી. એના માટે હું એમની ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ.